મોર્નિંગ સ્ટુડન્ટ્સ. અન્ય સંકલનમાં ખંડશઃ સંકલન લાસ્ટ પ્રક્રિયા ચાલે છે. તેમાં આપણે સ્વાધ્યાય 7.6 ના લગભગ 6 દાખલા કર્યા છે. આગળ દાખલા સ્ટાર્ટ કરીએ 6 થી. વિડીયો 7મા દાખલાથી શરૂઆત કરીએ. સ્વાધ્યાય 7.6 નો I equal to x sin inverse x. ઓકે, ક્રમ તમને કહ્યો LIFE પ્રમાણે બે ગુણાકારમાં આવે એટલે તમારો ખંડશઃ સંકલન આવી જાય. તેમાં ઇન્વર્સ ફંક્શન છે અને એલ્જિબ્રિક ફંક્શન છે. ઇન્વર્સ અને એલ્જિબ્રિક એટલે ઇન્વર્સ પહેલા આવે છે એટલે u બરાબર ઇન્વર્સ ફંક્શન આવશે અને v બરાબર એલ્જિબ્રિક ફંક્શન આવશે x. ઓકે, તો હવે આપણે ઇન્ટિગ્રેશન ખંડશઃ સંકલન મુજબ કરીએ તો sin ઇન્વર્સ x as it is, x નું ઇન્ટિગ્રેશન sin ઇન્વર્સ x નું વિકલન x નું ઇન્ટિગ્રેશન sin ઇન્વર્સ x ઇન્ટિગ્રેશન x²/2 માઈનસ sin ઇન્વર્સ x નું વિકલન 1/√1 - x² ને આ આવશે x²/2. અહીંયા ઘાત વધી છે હા ને ત્યાં x²/2 sin ઇન્વર્સ x - 1/2 x²√1 - x² dx. હવે તો કે હવે અહીંયા જરા લોચો પડ્યો આપણને આ ઇન્ટિગ્રેશનમાં. તો આ ઇન્ટિગ્રેશનમાં હવે શું કરાશે તો જો તમારે પદ સરખું આવ્યું ને આવું પદ સરખું આવી જાય, અહીંયાની ઘાત કરતા અહીંયા એક ઓછી હોય તો આપણે આના માટે સપોઝ કરીએ અને વિકલન કરતા ઉપરવાળો પદ સેટ થઈ જાય છે. બરાબર છે. પણ હવે જ્યારે પદ સરખું જ આવે ને સરખું જ આવે ત્યારે મારે ભાગાકાર નહીં ચાલે એટલે ભાગાકાર વાળો ટર્મ મારે ઉપર સેટ કરવાનો. ભાગાકારમાં આ તો રેઝ ટુ હાફ તો ઘાત કહેવાય ને, ઘાત વગરનું અંદરનું વિધેય જે છે ને તેને મારે ઉપર સેટ કરવાનું. એટલે મારે શું લાવવાનું ઉપર 1 - x². ઓકે, 1 - x² મારે ઉપર લાવવાનું છે. x² તો છે જ, માઈનસ અહીંયાથી લઈ લઉં પ્લસ કરી નાખું, હાફ કરું ને અહીંયા -x² લખી દઉં. બરાબર. આ દાખલા આ રીતે કરીશું. તમારે એક પ્રોબ્લેમ એ આવશે કે અહીંયા જે ફોર્મ્યુલા આવે ને બીજી આપણે અત્યારે કરીશું પછી, તો તે ફોર્મ્યુલા તમને આના પછી છે. મેં તમને લખાવી દેલી છે પણ આમ આના પછી છે. પણ આ દાખલા ઇન્વર્સ વાળા મેં તમને કહેલા કે ઇન્વર્સ વાળા દાખલા દેખાય તમને એટલે ઇન્વર્સ માટે તમે સપોઝ કરી શકો છો. તો સપોઝ કરીને દાખલો કરો તો પછી આ પ્રશ્ન તમારો ક્રિએટ નથી થતો જે અહીંયા આવવાનો તે નહીં થાય. પણ સપોઝ વાળો દાખલો આપણે બીજો આમાં લગભગ આવતો છે cos ઇન્વર્સ x વાળો, તેમાં સપોઝિશન કરીને જોઈએ તો કરીશું. અત્યારે આપણે આ કરીએ છીએ પછી સપોઝિશન કરીને કરીશું એટલે બંને આવી જાય પછી તમને જે ઠીક લાગે તે કરવાનું. x²/2 sin ઇન્વર્સ x પ્લસ હાફ માઈનસ x પર આવી એટલે +1 ને -1 જોઈએ એટલે 1 એડ કર્યા અને 1 માઈનસ કર્યા. રાઈટ, એક ઉમેર્યો છે અને બાદ કર્યો છે. આમ ને આમ સેપરેટ આપ્યો. દાખલો જરા લાંબો થશે હા, એનો કાળજી માંગે તેવો છે. સેપરેટ આપો એટલે 1 - x² ને અહીંયા √1 - x² આવશે dx અને આ માઈનસ હાફ અહીંયા આવશે ને, હાફ બહારના છે તો અહીંયા ગુણ્યા અહીંયા પણ ગુણ્યા, કારણ કે બંનેને હું સેપરેટ ઇન્ટિગ્રેશન આપી દઉં છું એટલા માટે. સેપરેટ આપીએ ને સાથે ઇન્ટિગ્રેશનમાં બંનેને આપી દે છે, બે કામ મેં સાથે કરેલા છે. ઓકે, x²/2 sin ઇન્વર્સ x પ્લસ 1/2 આ આખાની એક ઘાત ને આ અડધી ઘાત એટલે ઉપર અડધી રહી ગઈ. તે સૂત્ર તમારું હજુ આવવાનું બાકી છે તો ખરું. માઈનસ હાફ ઇન્ટિગ્રેશન 1/√1 - x². કોનું ઇન્ટિગ્રેશન છે આ 1/√a² - x² પ્રમાણે sin ઇન્વર્સ x નું છે એ કરી નાખ્યું મેં. x²/2 sin ઇન્વર્સ x પ્લસ હાફ આવ્યા સૂત્ર. કયું આવવાનું? એ સૂત્ર આવવાનું તમારું √a² - x². એ એટલે 1 છે તો આનો આન્સર શું આવે છે? ઇન્ટિગ્રેશન આવ્યો આ જો dx માં હોય તો x/2 લખી નાખીએ અત્યારે વર્ગમૂળમાં જે રકમ છે તે તમારી એટલે અહીંયા a² - x² પ્લસ એ આગળ હોય ને તો પ્લસ જ આવે છે. a²/2
sin ઇન્વર્સ x બાય a પ્લસ c આ લાંબુ સૂત્ર છે તેને અપ્લાય કરીએ. a ની જગ્યા પર મારી પાસે કોણ છે 1 છે. a ની જગ્યા પર 1 છે એટલે આખામાં જે આ દેખાય કે હું 1 મૂકીશ એટલે આવશે x બાય 2 પછી આ રકમ પ્લસ જ આવે a સ્ક્વેર બાય 2 એટલે 1 નો વર્ગ 1 બાય 2 sin ઇન્વર્સ x માઈનસ 1 બાય 2 sin ઇન્વર્સ x પ્લસ c. હવે હું કાઉન્સ છોડીશ એટલે આવશે x સ્ક્વેર બાય 2 sin ઇન્વર્સ x પ્લસ x બાય 4 રૂટ 1 માઇનસ x સ્ક્વેર પ્લસ 1 બાય 4 sin ઇન્વર્સ x માઇનસ 1 બાય 2 sin ઇન્વર્સ x પ્લસ c. આ sin ઇન્વર્સ વાળા તો અહીંયા જરા કામ કરવું પડવાનું પહેલા. x સ્ક્વેર બાય 2 sin ઇન્વર્સ x પ્લસ 1 બાય 4 ને માઇનસ હાફ. અડધામાંથી પા ગયો એટલે પા રહેશે ને, અડધામાંથી પા ગયો એટલે પા રહેવાનો પણ માઇનસ વાળો પા રહેવાનો કારણ કે હાફ પાસે માઇનસ સાઇન છે એટલે માઇનસ 1 બાય 2 સોરી સાઇન અહીંયા લસા લીધો છે 4 નો બેન અહીંયા 2 આવશે ને અહીંયા 1 આવશે એટલે 1 minus 2 minus 1 આવશે લસા 4 તો આ પદ રહી ગયું x by 4 root 1 minus x square plus c અને આમાંથી હવે sin inverse x કોમન અંદર આવો જવાબ આપેલો છે ને એટલે હું કાયલા કરી દે છે બીજું કઈ હા x by 4 root 1 minus x square plus c હજુ પાછું કામકાજ કરેલું છે લસા લીધો એટલે અહીંયા 2x square minus 1 sin inverse x by 4 plus x by 4 root 1 minus x square plus c. આટલું લાંબુ દાખલું થાય સાદુરૂપ બધું આવું લાંબુ છે એટલા માટે બાકી તો તમારો દાખલો અહીંયા પતી જાય. આમાં અમે sin inverse x ના માટે સપોઝ કરું તો કદાચ આઈ થિંક સરળ રહે બરાબર પણ u ને v તમને મારે ઇન્વર્સ વાળામાં પણ તમને બતાવવું તો પડે કે આ રીતે પણ થાય છે એટલે મેં બતાવ્યું છે બરાબર. હજુ બે ચાર દાખલા પણ આપણે આ રીતે કરીશું ને પછી સપોઝ કરીને કરશું. ઇન્વર્સ દેખાય એટલે સપોઝ કરી નાખવાનું. u રૂલ આવે પણ નાનો આવે આપણે સમજાય ઇન્વર્સ ફંક્શન નીકળી જાય એટલે આપણું 1/√1 - s² જે સૂત્રો વિકલન ના આવે ને તે નીકળી જાય અંદરથી કારણ કે આપણે sin ઇન્વર્સ કે cos ઇન્વર્સ કે જે કંઈ હોય ઇન્વર્સના માટે સપોઝ કરેલું હોય એટલે એ વિકલન તમારું નીકળી જાય બરાબર. થીટા આવી જાય થીટાનું વિકલન તમારું 1 જ આવી જાય એટલે એટલું સરળ જરાક થઈ જાય છે. એટલે આવા દાખલામાં ઓર ની મેથડમાં શું છે તો કે sin ઇન્વર્સ x = થીટા સપોઝ કરી નાખો એટલે x = sin થીટા આવશે અને dx = cos થીટા આવશે પણ સૂત્ર બની જશે. એ cos વાળો દાખલો આવે ને આવો આપણે સપોઝ કરીને કરીશું એટલે બંને મેથડ તમારે આવી જાય. બહુ ધ્યાનપૂર્વક કરવા પડે તેવું છે ડાયરેક્ટલી કરો તો આ બધા પહેલા કરવા પડે તેમાં આ સૂત્ર આવ્યું વર્ગમૂળમાં a² - x² નું જે તમારા સ્વાધ્યાયમાંના પછી છે ચોકડીમાં સોરી સ્વાધ્યાય બોલાઈ ગયું સ્વાધ્યાય કમ્પ્લીટ થાય તેની નીચે સૂત્ર આપેલા છે ચોકડીમાં અને મેં તમને ઓલરેડી લખાવી નાખેલા છે. હવે છે 8મો દાખલો i = આવે છે દાખલો તમારો tan inverse x નો ચોકડી પાના ખોલાઈ જાય x tan inverse x tan inverse ના માટે સપોઝ કરીને કરાય અને આમ જ કરવું હોય તો કરાય. ધારો સપોઝ કરવા વગર આપણે કરીએ u = tan inverse કેમ કે બરોબર નથી આવવાનું એટલે tan inverse x as it is x નું ઇન્ટિગ્રેશન d by dx of tan inverse x ખંડસર શબ્દ નો તો યાદ રહી ગયો છે ને નિયમ tan inverse x x² by 2 tan inverse x નું વિકલન આવશે 1/1 plus x માં રૂટ્યું નથી આવતું એટલે જરાક સરળ x² by 2 tan inverse x 1/2 x². હવે શું કરીશું અંશમાં અને છેદમાં ઘાત સરખી આવી એટલે છેદ ઉપર સેટ કરવાનો એટલે 1 એડ કર્યો અને 1 માઈનસ કર્યો. પહેલા જે પ્રોસિજર સરખી જ આવે સેપરેટ આપી દઉં છું x² by 2 tan inverse x 1 minus 1/1 plus x² dx આ 1 થઈ ગયા ને 1/1 સેપરેટ આપ્યું તેના આધારે
x square by 2 tan inverse x minus half કાઉન્સ છોડેલો હશે x square by 2 tan inverse x minus x by 2 plus 1 by 2 tan inverse x આનું ઇન્ટિગ્રેશન tan inverse x આવશે √1/1 plus x square plus a square પ્રમાણે tan inverse x આવશે ને 1 નું x આવ્યું આ ધારીને કરો તો tan inverse x θ કરશો એટલે x બરાબર tan θ dx sec પર θ d θ એવો દાખલો પાછળ મેં ધારીને કરેલો છે tan inverse નો એટલે આવી જશે એટલે મેં આ બતાવ્યું છે બરાબર પાછળ આવશે ત્યારે આપણે ધારીને કરીશું I લે આવ્યો x cos inverse x sin inverse x નો આપણે ડાયરેક્ટ કર્યો અહીંયા ધારીને કરીએ ધારો કે cos inverse x θ એટલે x બરાબર cos θ આવશે અને dx જોઈશે ને ઓકે dx જોઈશે તે શું આવશે dx આવશે cos નું minus sin θ dθ રાઈટ કે cos નું વિકલન minus sin આવશે I x એટલે કોણ આવશે તો કે cos θ cos inverse x કોણ આવશે તો કે θ અને dx કોણ આવશે કાઉન્સ પાડવો જરૂરી છે હા પહેલામાં પણ સેમ આવા પદ આવશે માઈનસ ની આવશે કારણ કે આપણે sin ના માટે સપોઝ કરીશું એટલે dx cos θ dθ આવશે બાકી આ પદ આવશે બેઠા માઈનસ બહાર નીકળી ગયું θ sin θ cos θ dθ હવે અહીંયા જે છે ગુણાકારમાં ત્રણ જણા થઈ ગયા તે તકલીફ પડે આ બેને સાથે રાખું તો આપણો ગુણાકારમાં વિકલન સંકલન આ મારો u બને ને આ આખો v બને સમજો sin cos સાથે આખું લઈ લઉં ત્રિભુજ છે આખો સાથે લઈ લઉં તો એનો વાંધો નહીં મળે મને લેવાય તો ખરું પણ એ મારો v તરીકે આવશે અને v માં પાછું sin * cos ગુણાકાર આવ્યો તો ગુણાકારમાં સંકલન તો થવાનું છે જ નથી v નું બરાબર એટલે અહીંયા આ રીતે ગુણાકાર દૂર કરી નાખો એટલે sin * cos દેખાય ને એટલે આપણે 11મા ધોરણથી કરેલું છે કે આપણે એમાં 2 લાવીને સૂત્ર લઈ આવવાનું હવે દાખલો આપણે કરવો છે આગળ થઈ ગયો હવે બરાબર પેલામાં પણ તમારું આ જ સૂત્ર આવશે સીધું sin inverse x વાળો દાખલો પહેલો જે કર્યો તે આપણે એમાં પણ sin t cos t પ્લસ માં આવશે બીજું કંઈ નહીં હવે તો કે હવે u બરાબર θ અને v બરાબર sin 2θ ક્લિયર 1/2 કાઉન્સ પાડવા પડશે કારણ કે 1/2 -1/2 આખાની બહાર આવશે એટલે θ as it is sin θ નું ઇન્ટિગ્રેશન લાવ લખી મૂકો એકવાર બાકી તમે સીધું ઇન્ટિગ્રેશન લખી શકો છો હા d/dθ of θ sin θ dθ ને આખું dθ આમાં જે પેલા ઇન્વર્સ માં આવે ને તે પદ આમાં નહીં આવે એક એટલે આ બધા જ ઇન્વર્સ વાળા દાખલા તમે સપોઝ કરીને કરી શકો છો આના પછી આપણે સપોઝ કરીને જ કરીશું એવું કીધું I બરાબર -½ θ sin 2θ નું ઇન્ટિગ્રેશન -cos 2θ by 2 કારણ કે θ નો ગુણકમાં નીચે લખવો પડશે કારણ કે 2 છે માઈનસ θ નું ડેરિવેટિવ 1 આવશે અને આ -cos 2θ by 2 dθ માઈનસ કાઉન્સ છોડી નાખો એટલે માઈનસ પ્લસ θ by 4 cos 2θ માઈનસ બહુ બધા માઈનસ રામ અહીંયા માઈનસ ને આ માઈનસ આ 1/2 ને આ 1/2 એટલે પ્લસ 1/4 બહુ કાઢી લખવા પડે પ્લસ નથી આવ્યા માઈનસ જ આવશે માઈનસ ઇન્ટિગ્રેશન cos 2θ dθ સમજાયું કે આ θ by 4 માઈનસ પ્લસ આ પણ 1/4 પણ માઈનસ એટલે પ્લસ સોરી 1/4 θ cos 2θ 1/4 cos 2θ નું ઇન્ટિગ્રેશન sin 2θ by 2 પ્લસ c આ મારો આન્સર તો થઈ ગયો પણ આ સાચો આન્સર નહીં કહેવાય કારણ કે આ થીટામાં આવ્યો થીટા તો આપણે ધરેલો છે રકમમાં નથી એટલે મારો જવાબ પાછો આખો x માં આવવો જોઈએ લાવવા જ પડે x માં મારે પાછો એટલે x માં લાવવું છે તો પછી અહીંયા મારે x તો મેં કોના માટે શું કર્યું છે cos inverse x બરાબર થીટા કર્યું છે x માં
x બરાબર cos θ, અહીંયા cos 2θ અને sin 2θ છે તે નહીં ચાલે, એટલે મને આખું થીટામાં જોઈએ પહેલા તો પરિણામ. તો અહીંયા cos 2θ નું સૂત્ર cos θ વાળા તો બે પ્રમાણ આવશે કે શું આવશે 2 cos square θ minus 1 cos 2θ નું એક સૂત્ર છે ને 1 minus 2 sin square લખું તો પણ ચાલે, 2 cos square લખું તો પણ ચાલે. મેં cos સપોઝ કરેલું છે એટલે મેં 2 cos square minus 1 લખ્યું, minus 1/4 sin 2θ નું 2 sin θ cos θ by 2. આવું કામ આપણે પેલા પ્રતિનિધિ વાળા દાખલામાં અમુકમાં કરેલું ખરું, આપણે આ 2 2 કેન્સલ થઈ ગયા. અહીંયા તો અહીંયા પણ કાઉન્સ છોડી નાખો આવ્યા તો આવશે 2θ by 4 cos square θ minus θ by 4. બરાબર, આટલું થયું. જોઈએ પછી શું થાય છે. 1/4 sin θ cos θ plus c. આ 1/2 થઈ ગયા. 1/2 θ એટલે તો θ એટલે cos inverse x અને cos θ એટલે x square, cos square છે એટલે x square by 2 આવ્યો એટલે મારી પાસે અહીંયા અત્યારે minus 1/4 θ એટલે cos inverse x minus 1/4 sin θ એટલે root 1 minus x square ને cos θ એટલે x. કેમ તો કે ડિઝાઇન પ્રમાણે આવી જશે. cos θ એટલે પાસેની બાજુ કર્ણ એટલે આ આવશે 1 minus x square, એટલે sin ની root 1 minus x square આવશે કિંમત. cos inverse કોમન કાઢીએ x square by 4 1/4 cos inverse x માંથી કોમન કાઢ્યું માઇનસ પેલા જો જવાબ છે સેમ જો, એટલે અહીંયા લસા લઈશ 2x square minus 1 cos inverse x by 4. બંને જરાક લાંબુ થાય છે દાખલો. આ પેલો જ દાખલો સેમ બધા સ્ટેપ સેમ જ આવશે અહીંયા આવી રીતે, પણ ખાલી અહીંયા પેલું sin સપોઝ કરશે તો અહીંયા sin આવશે, પણ છેલ્લે તો sin 2θ નું સૂત્ર આવશે એટલે અહીંયાથી આખો દાખલો સરખો જ આવશે, પેલો પણ અને આ પણ. બરાબર, ધારીને કરીએ તો એટલે ધારીને કરો તો બંને સરખા જ થવાના, અને પેલી રીતે કરો તો પણ પેલામાં આમાં પોઈન્ટ સરખા જ આવશે તમારા લખવામાં, ધાર્યા વિના કરશો તો. બરાબર, બાકીના અમુક દાખલા ધારીને સરળ થઈ જાય છે. આ દાખલા એવા છે બંને x cos inverse x ને x sin inverse x બંને કે જે થોડા કોમ્પ્લિકેટેડ છે, 2-3 વાર લખવા પડે તો મેળ પડે. અહીંયા 2θ નહીં ચાલે, કિંમત મૂકતે તમારે θ લાવવો પડે એટલે આ સૂત્રો મૂકેલા છે અને પછી આ ડિઝાઇન બનાવેલી છે. છેલ્લે તમારો જવાબ x માં જ આવવો જોઈએ, તમે આટલો મૂક્યો છો તો અડધો 1 માર્ક તમારો કેન્સલ થઈ જશે. આ તમારો 9મો દાખલો, એટલે 7મા 9મો દાખલો મોસ્ટ એમપી દાખલા થઈ જાય, પૂછવા લાયક 3 માર્કમાં. 4 માર્કમાં પૂછો તો તમે પૂછાય વાંધો નહીં આ દાખલો. બરાબર, એટલે ટીક માર્ક કરી મૂકવાની. 10મો I equal to કઈ ગયું sin inverse x નો સ્ક્વેર. હવે આ સપોઝ કરીને જ કરું છું, આ નાના થશે કે જોઈ લઈએ આપણે. ધારો કે sin inverse x equal to θ એટલે x બરાબર sin θ. બરાબર, dx જોઈશે ને cos θ dθ. આ શું આવશે θ સ્ક્વેર, કારણ કે sin inverse બરાબર θ સપોઝ કરજો અને dx આવશે આ તો નાનું થઈ ગયું cos θ dθ. બરાબર ને, નાનું થઈ ગયું મસ્ત મજાનું. આ a ને આ t, u બરાબર θ સ્ક્વેર ને v બરાબર cos θ. θ સ્ક્વેર cos θ dθ d by dθ θ સ્ક્વેર cos θ dθ ને આખું θ અખંડ સહસંકલન. આનો જવાબ આવશે sin θ. હાય પાછું આવ્યું, કેમ અહીં ગુણાકાર આવ્યો ને એટલે પાછું ખંડ સહ આવે, એવું બે વાર ખંડ સહ આવે ને નીકો મેં 2 બાર લઈ લીધા θ into sin θ, પાછું આવ્યું આ u અને આવ્યું આ v, પાછું θ sin θ નું સંકલન આવશે, ધ્યાન રાખો sin θ નું સંકલન એટલે માઈનસ cos θ. ક્લિયર, માઈનસ θ નું વિકલન 1 આવશે ને આવ્યું આ માઈનસ cos θ dθ. θ સ્ક્વેર sin θ
માઇનસ માઇનસ પ્લસ 2 થીટા cos થીટા માઇનસ 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 એટલે માઇનસ cos થીટા નું વિકલન સંકલન એટલે sin થીટા પ્લસ c. બરાબર. હવે તો બધું થીટામાં જ છે એટલે સીધી જ કિંમત મુકાશે. થીટા એટલે કોણ? sin ઇન્વર્સ એટલે sin ઇન્વર્સ x નો સ્ક્વેર. sin થીટા એટલે કોણ? તો કે sin થીટા એટલે x પ્લસ 2 થીટા એટલે sin ઇન્વર્સ x cos થીટા એટલે વર્ગમૂળમાં 1 માઇનસ x સ્ક્વેર. sin થીટા એટલે x. આ ડિઝાઇન પાડી દે એટલે વર્ગમૂળમાં 1 માઇનસ x સ્ક્વેર આવે ને. મને ડાયરેક્ટ લખ્યા કરું. સપોઝ કરો ને થીટા સામેની બાજુ x છેદમાં કર્ણ એટલે 1 એટલે cos થીટામાં 1 માઇનસ x પર છેદમાં 1 થઈ ગયો જવાબ. x sin ઇન્વર્સ x = 2 sin ઇન્વર્સ 9. આ તમારો આન્સર સપોઝ કરીને કહી દો તો. બરાબર. 11મો દાખલો. કરેલા દાખલા આવ્યા કરે ને મને તો x cos sin ઇન્વર્સ x પર ઉદાહરણમાં કરેલું એવું લાગતું છે મને. ધારો કે cos ઇન્વર્સ x = θ. બરાબર. અહીંયા આ છે જે ડાયરેક્ટ √1 - x પર છેદમાં છે ને એટલે x બરાબર cos જોઈશે તો ખરું નો ડાઉટ. પણ વિકલનના માટે હું એનો ઉપયોગ નથી કરતી. cos θ 1 √1 - x² dx = dθ. આ બધામાં નહીં કર્યું કારણ કે 1 √1 - x² માં છે જ નહીં એટલે મેં અહીંયા વિકલન કર્યું. બરાબર. અહીંયા છે એટલે મેં અહીંયા વિકલન કર્યું. એની જગ્યા પર તમે અહીંયા કરો તો જવાબ નહીં આવે એવું તો નહીં મળે. તો વર્ગમૂળમાં 1 - cos² એટલે sin² એટલે sin પછી લખાઈને ઉડશે કેન્સલ થશે એટલે થઈ તો જાય જ. ઓકે. પણ મને દેખાતું હોય આવું તમે તે પ્રમાણે કામ કરજો જેથી મારા 2-3 સ્ટેપ ઓછા થઈ જાય બીજું કંઈ નહીં. એટલે અહીંયા ન કરવાનું અહીંયા કેમ વિકલન નહીં કર્યું અહીંયા કેમ કર્યું એવો પ્રશ્ન થાય ને તો અહીંયા વર્ગમૂળમાં 1 - x² છેદમાં નથી તો પછી અહીંયા શા માટે લાવું મેં એટલે મેં અહીંયાથી કર્યું. બરાબર. અહીંયા નહીં કર્યું ને અહીંયા કર્યું કારણ કે આમાં છેદમાં છે એટલે અહીંયા આવી જાય યુઝ થઈ જાય dx ની જોડે એટલે dx upon √1 એટલે 1 upon √1 - x² dx = શું લખાશે -dθ. તો હવે I x એટલે કોણ તો કે cos θ. cos ઇન્વર્સ x એટલે કોણ તો કે θ. ને 1 upon √1 - x² કોણ તો કે -dθ. આ બધા આવી ગયા. એક આ કિંમત મૂકી આ મૂકી અને આ મૂકી ત્રણ મૂકેલી છે એટલે -dθ આવી ગયું. -12 આવશે. થીટા પહેલા આવશે cos θ પછી આવશે કારણ કે u બરાબર θ આવશે ને v બરાબર cos θ આવશે. -12 રાખો. થીટા એઝ ઇટ ઇઝ. cos θ નું સંકલન sin θ આ 1 sin θ નું વિકલન છે આ 1 કર્યું હતી -12 જ રહેવા દો. થીટા sin θ માઈનસ ને sin θ નું વિકલન -cos આવશે એટલે પાછું +cos થઈ જશે. કિંમત મૂકી દે માઈનસ. થીટા એટલે કોણ? થીટા એટલે cos ઇન્વર્સ x. sin θ વર્ગમૂળમાં 1 - x² ને cos θ x. આ પતી ગયો દાખલો. સમજાશે? જરા પોતામાં કર્યો હોય તેવું લાગતું હોય તો હું પાછું એક્સપ્લેન કરી દઉં કઈ વાંધો નહીં. cos ઇન્વર્સ x θ x બરાબર આ તો બધું કદાચ ખ્યાલમાં આવી ગયું હશે. અહીંયા ખંડસહ સંકલનના નિયમમાં મેં નિયમ લખ્યા અને ડાયરેક્ટલી એનું વિકલન અને સંકલન જે કરવા પડે તે કરતી જ ગઈ છું. v નું વિકલન કર્યા કર્યું અને u નું v નું સંકલન કર્યા કર્યું અને u નું વિકલન કર્યું. પહેલા u m નો m cos θ નું સંકલન આવે કે નહીં v નું એટલે cos નું sin આવ્યું માઈનસ સૂત્રનું છે ઇન્ટિગ્રેશનમાં u નું વિકલન કર્યું 1 અને cos નું પાછું sin આવ્યું અને sin નું પાછું આવશે ઇન્ટિગ્રેશન તે -cos આવશે એ માઈનસ ત્યાં માઈનસ પ્લસ થયા છે ને આ કિંમત છેલ્લે મૂકી છે. sin θ માં ડિઝાઇન પાડને કરવું છે. sin માંથી cos માં જવું હોય ને તો √1 - x² ને cos માંથી sin માં જવું હોય તો પણ √1 - x² જે ધારેલું છે તે સિવાયનું વિધેય આવે ને એટલે વર્ગમૂળમાં 1 - x² જ આવે. બરાબર. એટલે તે તમે એઝ અ ફોર્મ્યુલા યાદ રાખી મૂકો તો સારું પડે. તો આ તમારો દાખલો થઈ જાય છે 11મો. બરાબર. હવે x sec ઇન્વર્સ x 12મો દાખલો છે તમારો. એટલે આપણે 12મો દાખલો કમ્પ્લીટ કરીએ. થોડી ઉતાવળ લાગે તો 2 વાર દાખલો જોજો. પેલા એક સરખા આવ્યા કરે એટલે મારી જરાક સ્પીડમાં થઈ જાય બીજું કંઈ નહીં.
તમે બહુ ઉતાવળ નહીં કરતા, સમજી વિચારીને લખજો ને કરજો. પણ આઈ થિંક તમારી પણ ગ્રીપ આવી જશે. 12મો દાખલો. x sec વર્ગ x dx. ઓકે, હવે આમાં તો ઇન્વર્સ ફંક્શન કેવું કોઈ છે જ નથી, એટલે આમાં અમારે ધારવાનો પ્રશ્ન આવતો જ નથી. આ એલ્જેબ્રિક ફંક્શન ના એવા ટ્રિગોનોમેટ્રિક ફંક્શન, એટલે LIAT, આ a ને આ t, એટલે u બરાબર x અને v બરાબર, જે મેં v સપોઝ કરું ને તેનું સંકલન થાય કે તે ચેક કરવાનું, કારણ કે ખંડસર સંકલનમાં v નું સંકલન થાય છે, એટલે આનું સંકલન થાય છે કે તે ચેક કરી લેવાનું. તો sec વર્ગનું સૂત્ર છે ને, sec વર્ગનું સંકલન tan x આવે છે, બહુ નાનું બની જશે, મસ્ત મજાનું. તો હવે I બરાબર શું આવશે, તો કે x as it is, u as it is, v નું સંકલન minus d by dx of x sec વર્ગ x dx again dx. x sec વર્ગનું સંકલન tan x, આ 1 આવશે, આ tan x dx. tan x નું સૂત્ર બહુ રેર આવે છે, જો ઇન્ટિગ્રેશન tan x છે log વાળું, log sec x પણ લખાય અને cos લખાય. cos લખે તો માઈનસ cos છે, એટલે આ માઈનસ નહીવા માઈનસ log cos x. જો cos માં લખો તો લગભગ cos માં જવાબ હોય તો મારે cos માં લખવું પડે, પ્લસ sec x લખ્યું હોય તો કંઈ ખોટું નથી, તો માઈનસ log sec x આવશે. sec x હોય તો 1 by cos, cos raised to -1 એટલે માઈનસ બહાર આવે એટલે થઈ જાય પ્લસ. sec લખ્યું હોય તો એ રીતે થશે, અને આ થઈ ગયું. બરાબર, કઈ સપોઝ નહીં કરો એટલે આ એનો જવાબ. કેટલો બચ્ચો દાખલો થયો, રાઈટ ને. 13મો tan inverse x. સપોઝ કરીને into 1 લખીને કરાય, હા, એક જ ફંક્શન આવ્યું ને, એટલે v બરાબર 1, પણ ઇન્વર્સ આવ્યું ને, ઇન્વર્સ ના માટે સપોઝ કરી નાખો. ધારો કે tan inverse x equal to θ. x તો એમાં છે જ નથી કે મને જરૂર પડે, પણ મારે કરવું પડે તે છતાં પણ, કારણ કે મારે dx કરવાનું છે, એટલે કારણ કે અહીંયા જો મેં વિકલન કરવા જાઉં તો 1/1 + x પર આવશે. 1/1 + x પર અહીંયા નથી, એટલે મેં અહીંયા વિકલન નથી કરતી. અહીંયા શું કરું, x બરાબર tan θ લખું ને હવે dx કરું. tan નું વિકલન sec વર્ગ, એટલે તો આ દાખલો થઈ ગયો ઉપરવાળો છે. ચાલ કરી દઈએ. I બરાબર tan inverse x ના માટે મેં θ સપોઝ કર્યું, અને dx શું આવ્યું, તો dx આવ્યું sec વર્ગ θ dθ. ખ્યાલ આવશે ને આમાં કેવી રીતે આમ કર્યું તે મેં, sec વર્ગ θ dθ. તો આ દાખલો થઈ ગયો કે જો ખાલી θ આવ્યું એટલું જ x ના પ્લેસ પર, આન્સર આવો જ આવશે ને. બરાબર, એમાં આપણે પહેલા કરી નાખો, લાવો θ u બરાબર θ અને v બરાબર, પણ સૂત્રની જગ્યા ડાયરેક્ટલી કરતી જ જાઉં છું સંકલન. v નું સંકલન આવશે tan θ માઈનસ tan θ dθ. θ નું વિકલન 1 આવ્યું, એમ θ tan θ માઈનસ log આવ્યું. આમાં મેં cos લખેલું છે, હા, આમાં sec લખી, sec ની જગ્યા પર આ તમારો આન્સર ઓકે બરાબર થઈ ગયો. અહીંયા પણ બરાબર સાચો જ પડશે, અને cos માં લવ હોય તો 1/cos થશે, આવ્યું અંદર 1/cos એટલે cos raised to -1, cos raised to -1 તે માઈનસ log ના નિયમ પ્રમાણે આગળ આવે એટલે પ્લસ થઈ ગયું. બસ આટલું એ બતાવવા માટે મેં sec રાખ્યું છે. હવે θ ની કિંમત અમારે મૂકવી પડે કે θ મેં સપોઝ કરેલો છે, રકમમાં નથી, એટલે એની કિંમત મૂકવા પડે તેટલું આમાં નવું આવ્યું. તો θ બરાબર શું લખાશે, θ tan inverse x, અને tan θ બરાબર x લખાશે માઈનસ log sec ના માટે મને ડિઝાઇન જોઈવાની. θ tan θ એટલે આ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, સામેની બાજુ x પાસેની બાજુ 1 એટલે આવશે 1 + x². sec એટલે cos નો વ્યસ્ત એટલે કર્ણ છેદમાં પાસેની બાજુ. આપણું તો આવડશે ને. આમાં છે ને એક ટાઈમ લોકો લગભગ કરેલું હોય, log આ 1 + x² raised to ½ થાય ને, એ હાફ log ના નિયમ પ્રમાણે આગળ લઈ જઈએ. તો રૂટ અહીંથી નીકળી ગયું, તમે રૂટ વાળા જવાબ રાખી મૂકો તો કઈ ખોટું નહીં આપે, સાચું જ છે, ઓકે જ છે. એટલે આ થઈ ગયું હાફ log 1 + x પર. શું કર્યું, રૂટ ની જગ્યા પર ઉપર હાફ લખ્યા. log વાળું સૂત્રમાં હોય ત્યારે જનરલી આવું કરતા હોય છે, એટલે રૂટ નીકાળીને ઉપર હાફ કર્યું.
એ હવે log x રેઝ ટુ n પ્રમાણે એ n આગળ આવી ગયો, n log 1 plus x square. ઓકે, પણ તમે આવો જોવા દો ને તો એકદમ સાચો જ છે જવાબ, કોઈ પ્રોબ્લેમ નથી. એટલે આટલો તમારો 13મો દાખલો. 14 15મો કરી મૂક્યા એટલે લગભગ બધા તમારા છે ને ત્યાં ખંડસહ સંકર પછી કંઈ કે પછી બધા e રેઝ ટુ વાળા સ્ટાર્ટ થાય છે. તો e રેઝ ટુ વાળા આપણે ઓલી fx plus f dash x વાળી મેથડ આવશે. તો આ બે કરી મૂકીએ. ચાલ જરા લાંબુ ટૂંકું થાય તો કોઈની વિડિયો સમજી લેજો જરા. I equal to x log x નો સ્ક્વેર. log વાળું પદ LIAT પ્રમાણે L તો પહેલો જ આવે, એટલે log વાળું પદ હોય તો હંમેશા એ u માં જ આવે, કારણ કે એનું સંકલન થતું જ નથી, એટલે v તરીકે આવી જ નહીં શકે કોઈ પણ દિવસ. I બરાબર log x m ના m, x નું સંકલન log x નું વિકલન આપણને આવડી જશે, x નું સંકલન dx log x x square by 2 1 by x x square by 2 x છટકવાનું એવું લાગી ગયું, x square by 2 log x minus આમ કર્યું મેં ભૂલ કરી પડે ને, log x નો સ્ક્વેર છે હો, અટકીને બધું એ થવાનું. ચાલ કરીએ. log x નો સ્ક્વેર આવશે અહીંયા 2 log x, રાઈટ ને. log x નો સ્ક્વેર છે એટલે વિકલનમાં પહેલા ઘાતનું કરવા પડશે ને, એટલે 2 log x ને હવે સંકળના નિયમ પ્રમાણે log x નું 1 by x ને x square by 2. ધ્યાન આવ્યું કે ઘાતના નિયમ પ્રમાણે સાંકળના નિયમ પ્રમાણે પહેલા ઘાત હોય તો ઘાતનું વિકલન પહેલા થશે, એટલે 2 log x ને હવે log x નું વિકલન 1 by x. આટલું સાંકળના નિયમ પ્રમાણે વિકલન કરેલું છે. કોઈ છટકે કે નહીં? હા 2 છટેકા ને એક x છટેકો એટલે પાછું આવવાનું, એટલે તો x into log x આ x ને log x ગયા એટલે અહીંયા u વિરુદ્ધ પાછો આવવાનો. ચાલ દાખલા વહેલા પતાઈ કરો, તેની જગ્યાએ દાખલો મોટો આવ્યો. u બરાબર log x ને v બરાબર x, એટલે log એટલે u અત્યારે જ બોલી હું કાઉન્સમાં લખો કારણ કે બહાર માઈનસ છે, એટલે log x x નું સંકલન x square by 2 log x નું વિકલન x square by 2 log x નો સ્ક્વેર minus x square by 2 log x minus minus plus એક x જવાનો 1 by 2 x નું વિકલન સંકલન x square by 2 log x નો સ્ક્વેર minus x square by 2 log x plus x square by 4 plus c. કારણ કે અહીંયા જો એક x ગયો 1 by 2 મેં બહાર લખ્યા, માઈનસ માઈનસ પ્લસ કર્યા, આ 1 by 2 તો 1 by 2 હા 1 by 2 થઈ રહ્યા ને x નું સંકલન x square by 2 ના પાછા x square by 2 આવી ગયા, એટલે x square by 4 ફાઇનલી થઈ ગયા. બરાબર. 15મો દાખલો છેલ્લો પતાવી દઈએ એટલે પતે કામ. I બરાબર x square plus 1 log x, એ પાછો log જ છે. જો તમારો x square plus 1 જે છે ને તે આખો બહુપદી વિધેય કહેવાશે કે નહીં, એટલે એલ્જેબ્રિક ફંક્શન કહેવાનું. એલ્જેબ્રિક ફંક્શન કહેવાનું એટલે આખાને હું એ તરીકે સપોઝ કરી શકું. કાઉન્સ છોડવા જાવ તો બે દાખલા થઈ જાય, થાય ખરો. x square log x માં તમારું ખંડસહ સંકલન આવશે, ઇન્ટિગ્રેશન log x માં પણ ખંડસહ આવવાનું, કારણ કે log x નું ઇન્ટિગ્રેશન નહીં મળે into 1 કરીને મારે પાછું કરવું પડે. બરાબર. log b તરીકે 1 લઈને એટલે બે બે ખંડસહ વાપરવાની જગ્યાએ આખા જ પદ બહુપદી વિધેયમાં સામેલ થઈ જશે, એટલે v હું આખું લઈ લઉં છું અને એનું સંકલન ઈઝીલી થશે, અને x³ by 3 ને આનું x થશે ને, કારણ કે v નું સંકલન તમને કહું તેમ જ્યારે તમે v સપોઝ કરો ને ત્યારે એનું સંકલન થશે કે ઈઝીલી તે ચેક કરી જ લેવાનું. બરાબર. તો આનું ઈઝીલી સંકલન આરામથી થઈ જશે x³ by 3 ને x, એટલે આખાને જ હું v તરીકે લઈ લઉં છું. તો હવે I બરાબર log x as it is આવવાનું, x square plus 1 dx નું સંકલન આવશે, log x નું વિકલન આવશે, x square plus 1 dx ને આખાનું dx પાછું log x x³ by 3 plus x log x નું વિકલન 1 by x. આ કાઉન્સ છોડવો પડશે કારણ કે ઇન્ટિગ્રેશનમાં મને ગુણાકાર નહીં ચાલે.
x cube by 3 plus x into log x minus કાઉન્સ છોડીશ એટલે આ કાઉન્સ છોડીશ એટલે x square by 3 થવાના ને આ તો છટકી ગયા 1 વાહ કાઉન્સ છોડો છે હા એટલે આ x એક ગયો એટલે x square by 3 ને આ છેદમાં અને આ એટલે 1 એટલે સસ્તું પડ્યું આ તો into log x minus 1 by 3 બાર x square નું સંકલન x cube by 3 માઇનસ આવશે હો માઇનસ પ્લસ માઇનસ 1 નું x into log x minus x cube by 9 minus x plus c. હા હવે દાખલો થયા હતા તો મજા આવે કરવાની જો તમને સૂત્ર ધ્યાનમાં હોય તો બરાબર તો આટલા આપણા ખંડ સહસંકલન દાખલા પત્યા હવે 16 માંથી જે દાખલા છે તે બધા e⁻x વાળા છે તો આપણે e⁻x વાળા હવે નેક્સ્ટ વિડિયોમાં કરીશું ઓકે ચાલો બાય